ચાલો ચેપ્ટર નિર્ણય ઘડતરના હિસાબો. ચેપ્ટર નિર્ણય ઘડતરના હિસાબો એના આપણે જોવાના છે શોર્ટ ક્વેશ્ચન્સ. ચેપ્ટર નિર્ણય ઘડતરના હિસાબો એના જોવાના છે આપણે શોર્ટ ક્વેશ્ચન. ચાલુ છે ને? ચાલો એમાં નફા જથ્થાનો ગુણોત્તર દાખલો પહેલો પીવી રેશિયો મીન્સ નફા જથ્થાનો ગુણોત્તર. નફા જથ્થાનો ગુણોત્તર 50%. સલામતી ગાળો 40%. એટલે કોના? એ નહીં કે તમને વેચાણના. ધ્યાન રાખજો, નહીં કે વેચાણના. વેચાણ રૂપિયા 50 લાખ. શોધવાનું કીધું સમતોલ બિંદુ અને હાલમાં મળતો નફો. હાલમાં મળતો નફો આપણી રકમ. હવે આપણું બેઝિક સ્ટેપ મૂકી દેવાનું. વેચાણ માઇનસ ચલિત ખર્ચા, ફાળો માઇનસ સ્થિર ખર્ચા, નફો. આ બેઝિક સ્ટેપ, જલારામ પેટર્ન બેઝિક સ્ટેપ. વેચાણ માઇનસ ચલિત ખર્ચા, ફાળો માઇનસ સ્થિર ખર્ચા, નફો. ચાલો વેચાણ આપણને આપ્યો 50 લાખ. વેચાણ 50 લાખ. પછી જોવાનું પીવી રેશિયો કેટલા ટકા છે? 50%. એટલે તમારે જરા આ રીતે નીકળી જવાનું કે ધારો કે વેચાણ 100. ધારો કે વેચાણ 100. બરાબર? આ ધ્યાન રાખજો. તો વેચાણ 100 ધાર્યું એટલે ફાળાની જગ્યાએ લખવાનો તમારે પીવી રેશિયો. ધારો કે વેચાણ 100. બરાબર ને? વેચાણ 100 ધારો ને એટલે ફાળાની જગ્યાએ લખવાનો પીવી. હા, એટલે ચલિત ખર્ચ કેટલો આવ્યો? 50. ધારો કે વેચાણ 100 તો ફાળાની જગ્યાએ લખવાનો પીવી રેશિયો. વેચાણ 100 ધારો એટલે આવું જ કરજો. 100 એ 50 લાખ તો 50 એ કેટલા? 100 એ 50 લાખ. 100 એ 50 લાખ તો 50 એ કેટલા? 25 લાખ. ફાળો 25 લાખ. આ એકદમ ઈઝી રીત. એવું નથી જવું તમારે તો આવું કરી શકો. પીવી રેશિયો બરાબર ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. પીવી રેશિયો 50, ફાળો x, વેચાણ 50 લાખ ગુણ્યા 100. 50 ગુણ્યા 50 લાખ. 50 લાખ ગુણાકારમાં 100 ભાગાકારમાં બરાબર x. 25 લાખ બરાબર x મીન્સ ફાળો. આવી ગયો ને? પીવી રેશિયાનું સૂત્ર મૂકી નહીં જવાય. બરાબર? ત્યાર પછી સલામતી ગાળો બરાબર નફો છેદમાં પીવી રેશિયો ગુણ્યા 100. હા, તો એ રીતે જવાય. ચાલો સલામતી ગાળો કેટલા ટકા? કોના? વેચાણ કેટલું? 50 લાખના 40%. એટલે સલામતી ગાળો 20 લાખ. સલામતી ગાળો 40%. કોના? વેચાણ. નફો x, પીવી રેશિયો 50. 20 લાખ
ગુણ્યા 50 ભાગ્યા 100 x 50 ગુણાકારમાં 100 ભાગાકારમાં 10 લાખ બરાબર x મીન્સ નફો તો તમને મળી ગયો સ્થિર ખર્ચ શું 15 લાખ થઈ ગયું ને ડિફરન્સ ને હાલમાં મળતો નફો આવી ગયો હજુ શું બાકી રહ્યું સમતોત બિંદુ બરાબર સ્થિર ખર્ચા છેદમાં પીવી રેશિયો ગુણ્યા 100 ચાલો કેટલો સ્થિર ખર્ચ લાવ્યા આપણે 15 લાખ પીવી રેશિયો અવાજ નહીં પીવી રેશિયો 50 100 સમતોત બિંદુ 30 લાખ રૂપિયા આ તમારો એક શોર્ટ ક્વેશ્ચન પૂરો સમતોત બિંદુ કેટલો 30 લાખ ને હાલમાં મળતો નફો કેટલો 10 લાખ બરાબર ત્યાર પછી ક્વેશ્ચન 2 પ્રશ્ન 2 અથવા દાખલો 2 એનો એ ઉત્પાદન 80,000 એકમ સ્થિર ખર્ચ રૂપિયા 4 લાખ એકમ દીઠ વેચાણ કિંમત કેટલી છે 20 એકમ દીઠ ચલિત ખર્ચ કેટલો 10 શોધવાનું કીધું સમતોત બિંદુ આપણું સમતોત બિંદુનું શું સૂત્ર છે સમતોત બિંદુ બોલો સમતોત બિંદુ બરાબર સ્થિર ખર્ચા છેદમાં એકમ દીઠ ફાળો સ્થિર ખર્ચા છેદમાં એકમ દીઠ ફાળો સ્થિર ખર્ચા કેટલા 4 લાખ સ્થિર ખર્ચા 4 લાખ એકમ દીઠ ફાળો બરાબર વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત એકમ દીઠ ફાળો બરાબર એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત એકમ દીઠ વેચાણ કિંમત 20 એકમ દીઠ ચલિત ખર્ચ 10 તો એકમ દીઠ ફાળો 10 એટલે આવે 40,000 એકમ તમે એકમ દીઠ ફાળો લખશો ને તો જવાબ એકમોમાં આવશે એકમ દીઠ ફાળો લખશો તો જવાબ છેદમાં ને છેદમાં પીવી રેશિયો લખશો ને તો રૂપિયામાં આવશે સમતોત બિંદુ એકમ દીઠ ફાળો લખશો તો એકમોમાં આવે અને પીવી રેશિયો લખો તો રૂપિયામાં બરાબર અથવા સમતોત બિંદુ અથવા બરાબર સ્થિર ખર્ચા છેદમાં પીવી રેશિયો આ પીવી રેશિયાની રીતે જાઓ ગુણ્યા 100 ચાલો સ્થિર ખર્ચા કેટલા 4 લાખ પીવી રેશિયાનું સૂત્ર પીવી રેશિયો બરાબર એકમ દીઠ ફાળો છેદમાં એકમ દીઠ વેચાણ કિંમત ગુણ્યા 100 ચાલો એકમ દીઠ ફાળો આપણે શોધેલો છે ફાળો બરાબર
વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ. ફાળો બરાબર વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ. કેટલો? 10. વેચાણ કિંમત 20. પીવી રેશિયો 50%. એટલે અહીં પીવી રેશિયો 50 મૂકું. સમતુત બિંદુ સામાન્ય 4 લાખ ગુણ્યા 100 ભાગ્યા 50 8 લાખ. આ રૂપિયા એવા, હા આ રૂપિયા ને હવે જો આ એકમમાં લાવ્યા હતા ને, હવે રૂપિયામાં કન્વર્ટ કરતો 40,000 એકમ ગુણ્યા વેચાણ કિંમત 20. 40,000 ગુણ્યા 20 ડાયરેક્ટ રૂપિયામાં આવી જાય. એટલે તમે છેદમાં એકમ દીઠ ફાળો લખશો ને તો સમતુત બિંદુ એકમોમાં આવશે, અને જો છેદમાં પીવી રેશિયો લખશો ને રકમ રૂપિયામાં આવશે. બરાબર, ધ્યાન રાખજો. હવે બી સીમાંત પડતર. સીમાંત પડતર એટલે સીમાંત પડતર એટલે ચલિત ખર્ચા. સીમાંત પડતર એટલે ચલિત ખર્ચા. કેટલા? 2400 રૂપિયા કવર કરે છે ને. સીમાંત પડતર 2400 રૂપિયા. પીવી રેશિયો 20%. શોધવાની કીધી વેચાણ. એકચ્યુઅલી વેચાણ કિંમત કીધું પણ આપણે શોધવાનું છે વેચાણ. શું શોધવાનું? વેચાણ. બરાબર, બેઝિક સ્ટેપ. વેચાણ માઇનસ ચલિત ખર્ચા એટલે શું આવે? ફાળો. વેચાણ માઇનસ ચલિત ખર્ચા એટલે ફાળો. બરાબર, ચાલો શું છે આપણી પાસે? શું છે? ચલિત ખર્ચ. કેટલો? ચલિત ખર્ચ 2400. ચલિત ખર્ચ 2400. હમણાં જ તમને કીધું પીવી રેશિયો આપ્યો જ, એટલે શું કરવાનું? ધારો કે વેચાણ 100. હવે વેચાણ 100 ધારો એટલે ફાળાની જગ્યાએ શું લખાય? પીવી રેશિયો. વેચાણ 100 ધારો એટલે ફાળાની જગ્યાએ પીવી રેશિયો 20. કેટલા આવે ડિફરન્સ? 80. બરાબર, એટલે 500 બને. 80 એ 2400, 100 એ કેટલા? 80 એ 2400, 100 એ કેટલા? 80 એ 2400, 100 એ કેટલા? હા, એટલે વેચાણ કેટલું? 3000 રૂપિયા. આપણો જવાબ. જગ્યાનો અભાવ છે, હું અહીં લઈ લઉં છું. આ પણ રકમ લખવી પડશે ને. ચાલો વેઇટ. પછી સી લઈ લવાય જ. સી શું આપ્યું? નફો 20000. પછી પીવી રેશિયો 40%. સલામતી ગાળો શોધો. સલામતી ગાળો શોધવાનો છે. સી બરાબર. આ ત્રીજો દાખલો ધ્યાન રાખજો. ચાલો અહીં ગણી લઉં. સલામતી ગાળો બરાબર સૂત્ર નફો છેદમાં પીવી રેશિયો ગુણ્યા 100. નફો કેટલો? 20000. પીવી રેશિયો 40. 100. સલામતી ગાળો 50,000 રૂપિયા.
સલામતી ગાળો 50,000 રૂપિયા. આ તમારો ક્વેશ્ચન 2 પત્યો. ફોટો પાડવાનો હોય પાડી લેજો. દાખલો ત્રીજો, આપણું બેઝિક સ્ટેપ. વેચાણ માઇનસ ચલિત ખર્ચા ફાળો માઇનસ સ્થિર ખર્ચા નફો. વેચાણ આપણને આપ્યું 10 લાખ. વેચાણ 10 લાખ. પછી પીવી રેશિયો કેટલો આપ્યો? એટલે તમારે ધારી લેવાનું કે ધારો કે વેચાણ, હવે વેચાણ 100 ધારો ને, એટલે ફાળાની જગ્યાએ તમારે લખવાનો પીવી રેશિયો. ફાળાની જગ્યાએ લખવાનો પીવી. વેચાણ 100 ધારો એટલે ફાળાની જગ્યાએ પીવી રેશિયો. એટલે એનો મતલબ ચલિત ખર્ચ 50. 100 એ 10 લાખ. 50 એ કેટલા? 100 એ 10 લાખ. 50 એ કેટલા? 5 લાખ. એટલે ફાળો આવશે 5 લાખ. અથવા તમે પીવી રેશિયાનું સૂત્ર મૂકીને જશો ને તો પણ થશે. જુઓ, પીવી રેશિયો બરાબર ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. પીવી રેશિયો 50, ફાળો x, વેચાણ 10 લાખ ગુણ્યા 100. 50 ગુણ્યા 10 લાખ છેદમાં 100 બરાબર x. 5 લાખ બરાબર x મીન્સ ફાળો. ફાળો 5 લાખ લખો એટલે ચલિત ખર્ચ મળી જાય. જે રીતે જાય એ રીતે. બરાબર. ત્યાર પછી સલામતી ગાળો બરાબર નફો છેદમાં પીવી રેશિયો ગુણ્યા 100. સલામતી ગાળો કેટલા ટકા? 40%. કોના? વેચાણના. વેચાણ કેટલું? 10 લાખ. એના 40%, 4 લાખ. 4 લાખ. નફો x. પીવી રેશિયો 50. 100. 4 લાખ. આ 50 આ બાજુ લાવતા ગુણાકારમાં 100 ઉપર વાળા નીચે વાળું ઉપર, ઉપર વાળું નીચે. x શું આવ્યું? 2 લાખ ને બરાબર x મીન્સ નફો. નફો એટલે હું નફો અહીં 2 લાખ લખી દઉં. શું મળી ગયો મને? સ્થિર ખર્ચ કેટલો? 3 લાખ. ડિફરન્સ એટલે નફો આવી ગયો. પછી શું આવી ગયું? હા, સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચા છેદમાં પીવી રેશિયો ગુણ્યા 100. સ્થિર ખર્ચા કેટલા લાવ્યા? 3 લાખ. પીવી રેશિયો 50. એટલે સમતૂર બિંદુ 6 લાખ રૂપિયા. ધ્યાન રાખજો. હા, છેદમાં પીવી રેશિયો લખો તો સમતૂર બિંદુ રૂપિયામાં આવે, અને એકમ દીઠ ફાળો લખો તો સમતૂર બિંદુ એકમોમાં આવે. બરાબર. ત્યાર પછી આ 5મો દાખલો ધ્યાન રાખજો. 5મો દાખલો. પીવી રેશિયો 40%. વેચાણ કિંમત
20% વધારવા માગે છે. ચલિત ખર્ચા 30% વધ્યા છે, પરંતુ સ્થિર ખર્ચા 8 લાખથી ઘટીને 7 લાખ થયા છે. બરાબર. પહેલા લઈએ જૂનું, પછી 9, જૂનું અને 9. તો આપણને પીવી રેશિયો આપ્યો 40. બરાબર. પીવી રેશિયો આપ્યો 40. એટલે ધારો કે વેચાણ કિંમત, ધારો કે વેચાણ કિંમત 100 માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ ખબર નથી ને વેચાણ કિંમત 100 ધારો એટલે શું લખાય? પીવી રેશિયો. શું લખાય? પીવી રેશિયો. કેટલો? તો ચલિત ખર્ચ કેટલો? 60. કેટલો? ધારો કે જૂની વેચાણ કિંમત 100 ને વેચાણ કિંમત 100 ધારી એટલે શું લખાય? પીવી રેશિયો. વેચાણ કિંમત 100 ધારો એટલે લખાય પીવી રેશિયો. તો વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ એટલે શું આવે? ફાળો. પણ વેચાણ કિંમત 100 ધારી ને તમે એટલે શું લખવાનો? તો ચલિત ખર્ચ કેટલો મળ્યો? 60. ક્લિયર? હવે જૂનું સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચા છેદમાં પીવી રેશિયો ગુણ્યા 100. બરાબર. સ્થિર ખર્ચ 8 લાખથી ઘટીને કેટલો થયો? 8 લાખથી ઘટીને 7 લાખ થયો. તો જૂનો કેટલો હશે? જૂનો કેટલો હશે? 8 લાખ ને નવો કેટલો? 7 લાખ. એટલે જૂનો સ્થિર ખર્ચ 8 લાખ. પીવી રેશિયો જૂનો 40. ₹20 લાખ. સમતૂર બિંદુ 20 લાખ રૂપિયા. સમતૂર બિંદુ 20 લાખ રૂપિયા. આ કઈ વાત હતી? જૂનું. ધારો કે વેચાણ કિંમત નથી એટલે તમે શું ધારી લીધી? 100. ધારો કે વેચાણ કિંમત ને વેચાણ કિંમત 100 ધારો એટલે લખાય પીવી એટલે ફાળાની જગ્યાએ. તો ચલિત ખર્ચ કેટલો મળ્યો? 60. આ કયું? જૂનું. આ કયું આવ્યું? જૂનું લાગે. પછી અહીંયા હવે વાત કરીએ 9. તો કે જૂની વેચાણ કિંમત કેટલી છે? જૂની વેચાણ કિંમત 100. હવે 20% વધારવાની કીધી. વધારો 20, 120. નવી વેચાણ કિંમત. બરાબર ને? જૂનો ચલિત ખર્ચ, જૂનો એકમ દીઠ ચલિત ખર્ચ 60. એમાં 30% વધારો. 30% વધારો ચલિત ખર્ચમાં. આ જૂનું છે. આ જૂનું છે. 18. 78. નવો ચલિત ખર્ચ. બરાબર. નવી વેચાણ કિંમત કેટલી આવી? નવી વેચાણ કિંમત 100 માઇનસ નવો એકમ દીઠ ચલિત ખર્ચ 78. તો નવો એકમ દીઠ ફાળો 42. બરાબર. નવી વેચાણ કિંમત 120 માઇનસ નવો ચલિત ખર્ચ 78 એટલે નવો ફાળો 42 ને નવો પીવી રેશિયો બરાબર એકમ દીઠ ફાળો છેદમાં એકમ દીઠ વેચાણ કિંમત ગુણ્યા 100. ચાલો ફાળો કેટલો? આ નવું 42. વેચાણ કિંમત 120 ગુણ્યા 100 કેટલા ટકા? 35%.
હવે જગ્યા નથી, ઉપર ગણી લો. નવું સમતૂત બિંદુ બરાબર નવો સ્થિર ખર્ચ છેદમાં નવો પીવી રેશિયો ગુણ્યા 100. નવો સ્થિર ખર્ચ 7 લાખ. હવે 7 લાખ. પીવી રેશિયો 35. સમતૂત બિંદુ રૂપિયા. તો જૂનું સમતૂત બિંદુ 20 લાખ, નવું સમતૂત બિંદુ 20 લાખ. તો એને શું કહ્યું? સમતૂત બિંદુમાં શું ફેરફાર થશે? કે જૂનું 20 લાખ, નવું 20 લાખ. સમતૂત બિંદુમાં કોઈ ફેર થશે નહીં. બરાબર થઈ ગયું? થોડો વાળવાનો જ. હાલો.